એ રામ રામ. બોલો ઉમિયા માત કી. માં ઉમૈયાની અસીમ કૃપાથી આપણા સન્માનીય પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ એમના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં અને પટેલ સાહેબે કહ્યું એમ સમગ્ર વિશ્વમાં અનેક પ્રકલ્પો ઊંઝા સંસ્થાનના માધ્યમથી ચાલી રહ્યા છે. એ પૈકીના આપણા ગુજરાતના પાટનગર જેવા અમદાવાદની અંદર સોલા કેમ્પસની અંદર દીકરા દીકરીઓ માટે સુંદર મજાના આવાસની ઉત્તમ વ્યવસ્થા લોકાર્પણ કરવાના મંગલ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, માતાજીની કૃપાથી મંચ એટલું બધું મજબૂત અને મોટું છે કે હું આ બાજુ ફરીને ભાષણ કરું તોય હાલે એવું છે. સમાજના મોભીઓ, અમારા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, અમારી રાજકીય ટીમના નેતા નીતિનભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય સંસદ સભ્યશ્રીઓ, આપણા જુદા જુદા પ્રકલ્પોને પોતાની શુભલક્ષ્મીથી લાભાન્વિત કરતા સમર્થ દાતાશ્રીઓ, સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ. મને યાદ છે કે આના ભૂમિપૂજનના કાર્યક્રમમાં પણ હું હાજર હતો અને એ વખતે પણ ખૂબ ભવ્ય કાર્યક્રમનું આયોજન આ જ સ્થળ ઉપર કરેલું હતું. જે પ્રકારે મોદી સાહેબ વાત કરે છે કે અમે જેનું ભૂમિપૂજન કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, એ પ્રકારે જે આગેવાનોએ ભૂમિપૂજન કર્યું હતું એ જ આગેવાનો દ્વારા લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવા માટે હું બાબુભાઈ અને એમની સઘળી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું. વર્તમાન સમયમાં આ છાત્રાલયનું કેટલું બધું મહત્ત્વ છે એ વિશે ખૂબ લંબાણપૂર્વક વાત કરી શકાય. ગુજરાત જેવા રાજ્યમાં જે દેશના વિકાસનું નેતૃત્વ કરતા હોય, સમગ્ર રાષ્ટ્રમાં ઉદ્યોગ, વ્યવસાય, બધી જ બાબતોમાં આપણું રાજ્ય મોખરાનું સ્થાન ભોગવતું હોય અને એવા રાજ્યના અંદર અમદાવાદ જેવા નગરમાં દીકરા અને દીકરીઓ માટેનું આવું સુંદર આવાસનું નિર્માણ એ અત્યંત આવશ્યક એટલા માટે છે. હું તો અગાઉ પણ ઘણા મંચ ઉપરથી કહી ચૂક્યો છું કે અત્યારના સમયમાં દીકરા દીકરીઓને રહેવા માટે, અભ્યાસ કરતા દીકરા દીકરીઓની વ્યવસ્થા 100% પૂરી ન થાય ત્યાં સુધી અન્ય પ્રકલ્પો ઉપર ઓછું ધ્યાન દેવું જોઈએ એવો મારો નમ્ર મત છે. 100% દીકરા અને દીકરીઓને એકોમોડેશન મળે એ પ્રકારની વ્યવસ્થા એ વર્તમાન સમયની માંગ છે, જરૂરિયાત છે. એ પૈકીનું એક આ સુંદર સોપાન સોલા કેમ્પસની અંદર જે પ્રકારે પટેલ સાહેબે કહ્યું એ પ્રમાણે અંદાજે 1500 જેટલા દીકરા દીકરીઓને સમાવી શકાશે એવી જે વ્યવસ્થા કરી છે એ માટે એમને હું
અભિનંદન આપું છું. એ દાતાઓને અભિનંદન આપું છું જે દાતાઓએ પોતાની શુભલક્ષ્મી આ પ્રોજેક્ટની અંદર આપી છે. એક નમ્ર સૂચન પણ કરું છું કે અહીંયા જે દાતા પ્રમુખશ્રીઓ હોય, પ્રમુખ દાતાઓ આ પ્રકલ્પના, શક્ય હોય તો એમના માતુશ્રીને મંચ ઉપર બોલાવીને એનું સ્વાગત કરવું જોઈએ. આપણે કહેતા હોઈએ છીએ જનની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા શૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. તો એ માતાઓને વંદન કરું છું જેમણે આવા દાતાશ્રીઓને જન્મ આપ્યો અને જેનો લાભ આપણને મળી રહ્યો છે. સમાજના આટલા મોભીઓ એક સાથે આ કાર્યક્રમમાં મોજૂદ હોય ને રાજ્યના પરમ આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ પધારવાના છે અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે. ત્યારે આપ સૌના ધ્યાન ઉપર એક મારે મૂકવું જોઈએ કે દીકરા અને દીકરીઓ, એમાંય ખાસ કરીને દીકરીઓ, એને જ્યારે પોતાના ઘેરેથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મૂકવામાં આવે ત્યારે એ વ્યવસ્થાને સંપૂર્ણપણે એમના મા બાપોએ સમજીને જોખી તોડીને દીકરીને ત્યાં મોકલવી જોઈએ એવો મારો નમ્ર મત છે. 11 અને 12 પછી અભ્યાસ અર્થે બહાર જતી દીકરીઓની એ વખતની ઉંમર એવી હોય છે જેને કારણે સમાજ જીવનના પ્રવાહોની એની ઉપર જલ્દી અસર થતી હોય છે. આ ઉંમરની દીકરીઓની સલામતી માટે આ પ્રકારના છાત્રાલયોનું હોવું અત્યંત આવશ્યક છે અને બેહદ જરૂરી છે. અને એટલે હું સમાજના શ્રેષ્ઠીઓને પુનઃ બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરાઓમાં હજી પણ ઘટ હશે તો એ પેઇંગ ગેસ્ટ તરીકે રહી અને પોતાનું ભણતર પૂરું કરશે, પણ દીકરીઓને 100% એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ અમદાવાદ મુકામે આપણે ઊભી કરવી જોઈએ. અને એ માટે જરૂર પડે તો બીજા પ્રકલ્પોને રોકીને પણ આ પ્રકલ્પો ઉપર જોર દેવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. એટલા માટે કે દીકરીઓ જ્યારે આવા મહાનગરની અંદર આવે, ઘરની ઊંઘ છોડીને આવે, એની સામે વિકાસની, કારકિર્દીની આ બધી બાબતો એની સામે ઊભી હોય અને ત્યારે એની આસપાસ આ મહાનગરની આબોહવામાં એને ઉછરવાનું રહેવાનું હોય છે ને ત્યારે એને ઘર કરતાં પણ સારી સલામતી મળે, ઘર કરતાં પણ સારી સુરક્ષા મળે અને ઘર કરતાં પણ સારી વ્યવસ્થા મળે એ પ્રકારની આ છાત્રાલયોનું સર્જન એ આ સમાજના આગેવાનો જેની ચિંતા કરે છે એટલા માટે હું એમને અભિનંદન આપું છું. જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવી કે જે રૂમો બન્યા છે એ એમની વ્યવસ્થાની દૃષ્ટિએ તો ઉત્કૃષ્ટ છે જ, પણ એમને ભણવા માટે પણ સુંદર મજાનું માહોલ અને વાતાવરણ આપવા માટેની કાળજી આગેવાનોએ રાખી છે એ અભિનંદનને પાત્ર છે. 2-3 બાબતો તરફ સમાજને અંગુલી નિર્દેશ કરવાના મતનો છું. એક, આપણે આપણા દીકરા દીકરીઓને કુટુંબથી બહાર જ્યારે એમના વિકાસ માટે, એમના ભવિષ્ય માટે, એમની કારકિર્દી માટે મૂકીએ છીએ ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ. આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જ આવરો છે. આની કાળજી મા બાપે રાખવી જોઈએ. એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી. એની ઉપર સતત
આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ. એને પૂછતા રહેવું જોઈએ તારો અભ્યાસ કેમ ચાલે છે, તારું મિત્ર મંડળ કેવું ચાલે છે. એમના મિત્રો જે હોય એમની સાથે પણ આપણે વાત કરવી જોઈએ પ્રસંગોપાત. એમાંથી આપણને ખબર પડે કે આપણું સંતાન છે એ કેવા વાતાવરણની અંદર ઉછરી રહ્યું છે. આપણને બધાને એવી અપેક્ષા હોય છે કે આપણા દીકરા દીકરીઓ ભણે, આગળ વધે, કુટુંબનું નામ રોશન કરે. એને માટે ઘણા વાલીઓ પેટે પાટા બાંધીને, કરકસર કરીને, પોતે અગવડ વેઠીને દીકરા દીકરીઓને ભણાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. એવા દીકરા દીકરીઓ આપણી સંસ્થામાં રહેવાના છે. એટલે સંસ્થાના સંચાલકો તરીકે આપણે માત્ર એના ગ્રહપતિ નથી, આપણે માત્ર એના વ્યવસ્થાપક નથી, આપણે એમના મા બાપની ખાલી જગ્યા પૂરવા માટેની જવાબદારી સાથે આ સંતાનો આપણને વાલીઓ સોંપે છે. એ જવાબદારીને સુપેરે નિભાવવા માટેનો પ્રયાસ આ સંસ્થામાં થશે એવી શ્રદ્ધા છે. અને આશા રાખું છું કે માતાજીની દયાથી આ કેમ્પસ ખૂબ મોટો છે. અને મને બાબુભાઈ વાત કરતા હતા કે અમને 0 કપાતથી રાજ્યની સરકારે, નીતિનભાઈ જ્યારે સરકારમાં વરિષ્ઠ પદ ઉપર હતા ત્યારે આ સુવિધા કરી દીધી હતી. પાછા બાબુભાઈ તો હિસાબી માણા, એટલે મેં કીધું કેટલા વાર જમીન તમને મળી, તો એમણે તો આંકડા ગણીને દીધા. હું તો આંકડા ભૂલી ગયો, પણ પાછું મેં એને પૂછ્યું હોત ને કે ત્યાં ભાવ કેટલો હાલે છે, તેણે ભાવ હોતે ને કીધો. એટલે નીતિનભાઈ, બાબુભાઈએ મારી પાસે કબૂલ કર્યું હતું કે ભાજપની સરકારે અમારી આ સંસ્થાને 100 કરોડ રૂપિયાનો ટેકો કર્યો છે. 100 કરોડ રૂપિયાનો. ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં સામાજિક દૃષ્ટિએ અને બધા જ સમાજ પ્રત્યે સરકારોનું વલણ આવું વિધેયાત્મક હોવાને કારણે જ રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. તમામ સમાજોને રાજ્યની સરકારો ખૂબ ઉદાર દિલથી આ પ્રકારના પ્રોજેક્ટોમાં મદદ કરે છે. આપણા સમાજ વતી પણ હું આપણી સરકારના વડાઓને, મુખ્યમંત્રીશ્રી તરીકે જેમની જવાબદારીઓ હતી એમને, અને સંગઠનના વડાઓને પણ ધન્યવાદ અને એમનો આભાર વ્યક્ત કરું છું. સમાજના સૌ મોભીઓને મારી વિનંતી છે, સામાજિક દૃષ્ટિએ આપણા સમાજની સંસ્થાઓ આજે આખા રાજ્યની અંદર ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. નવી નવી સંસ્થાઓ પણ બની રહી છે. આ બધી જ સંસ્થાઓની વચ્ચે તાલમેલ થાય, સામંજસ્ય સચવાય, એક બીજી સંસ્થાઓ પ્રત્યેનો આદર વધે અને બધી સંસ્થાઓ કોઈ એક સંસ્થાના વડપણ હેઠળ છે એવો ભાવ રાજ્યની બધી સંસ્થાઓમાં ઊભો થાય, એને માટે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આપણી સંસ્થાઓ બધી આપણી છે, એના બધા જ પ્રકલ્પો એ આપણા છે. આજે હું કોઈ એક સંસ્થાને લઈને હાલું, બીજા કોઈ એક આગેવાન બીજી કોઈ એક સંસ્થાને લઈને હાલતા હોય, એમની જરૂરિયાત હશે તો એમણે એ વિચાર એનો અમલમાં મૂક્યો હશે. પણ સરવાળે અમારા બેયના હાથ એક હાથમાં જોડાયેલા હોવા જોઈએ અને બધાએ સાથે મળી અને બધી સંસ્થાઓનો વિકાસ થાય એ પ્રકારની ભાવના સાથે આપણે સંસ્થાઓના વિકાસમાં કાળજી રાખવી જોઈશે. આપણા બધા જ સમાજના અગ્રણીઓએ સામાજિક ચિંતનના કાર્યક્રમો પણ હવે કરવાની આવશ્યકતા છે. આપણા પ્રોજેક્ટો સંસ્થાના અને સમાજના સુરેન્દ્ર કાકા આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. હું આપણા સમાજ વતી સુરેન્દ્ર કાકાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, એમને આવકારું છું. આપણા સંસ્થાઓના માધ્યમથી થાય કે અન્ય કોઈ રીતે થાય,
પણ સામાજિક ચિંતન કરવા માટેનો પણ અત્યારે સમય પાકી ગયો છે. આપણા રિવાજો, આપણા વ્યવહારો, આપણા પ્રસંગો, આપણા સામાજિક સંરચનાના કાર્યક્રમો, આ બધી જ બાબતો ઉપર સમયોચિત ચિંતન કરીને એમાં આવશ્યક લાગે તો જરૂરી સુધારા વધારા કરવાની દિશામાં પણ સમાજે હવે સભાનતાપૂર્વક અને સક્રિયતાથી પ્રયત્ન કરવાનો સમય આવી ચૂક્યો છે. એવી નમ્રતાપૂર્વક આપ સૌના ધ્યાને વાત મૂકીને આપ સૌ સમાજના જે આગેવાનો જે છૂટે હાથે સમાજના પ્રકલ્પોમાં પોતાની શુભલક્ષ્મી વાપરે છે એ બધાને હૃદયપૂર્વકના અભિનંદન, ધન્યવાદ પાઠવીને મારી વાત પૂરી કરું છું. આ મંગલ કાર્યનો સાક્ષી બનવાની તક મને આપવા માટે આપણા ઊંઝા સંસ્થાનના પ્રમુખ તરીકે મુરબ્બી શ્રી બાબુભાઈ પટેલનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. એમને ધન્યવાદ પાઠવું છું અને સૌ આગેવાનોનો મારા હેતપૂર્વકના રામ રામ. આપ સૌને પણ જાજાથી રામ રામ.